અત્યારે લાલપર આગળ જોઈ લો ફૂલ એક્સિડન્ટ થઈ ગયું છે ખટારાનું. ડિસ્કો કરો દેખો નથી ઉતરતા ખબર ને પટ્ટી. તો સવારમાં અત્યારે લાલપર આગળ જોઈ લો ફૂલ એક્સિડન્ટ થઈ ગયું છે ખટારાનું કન્ટેનર સાથે અને પાછળ છે ફૂલ ટ્રાફિક જામ. હા આપણે લાલપર વાળો હાઈવે બરોબર. પાછળ ટ્રાફિક એવું હોય ને ખટારાનું એક્સિડન્ટ. પાછળ 1 કિલોમીટર ટ્રાફિકની લાઈન એ ખટારાની. અત્યારે જોયું ને ગાઈસ કેવું એક્સિડન્ટ થયું હે. અને આપણે જઈએ અત્યારે આ બાજુ રોડ ઉપર. એક્સિડન્ટ પૂરે પૂર આમ 1 કિલોમીટરની પાછળ તો ટ્રાફિકની લાઈન હતી સમજ્યા. અને ટ્રાફિક થાય એટલે અમારે મોરબીમાં ને ખટારાની લાઈનો એવી થાય ને વાત તો પૂછો. અને એકાદો ખટારો માંડ નીકળે. અને અત્યારે આ કન્ટેનર ભેગું ભટકાણું હોય આઈસર બરોબર. હવે એક કન્ટેનર તો હટાવી લીધું હે ઓલી ક્રેનથી. અને આને હમણાં સાઈડમાં કર્યું એટલે એને થોડું ટ્રાફિક હળવું પડ્યું હે બરોબર. તો અત્યારે હું જાઉં હવે આપણે નિર્ણય લેવા માટે તો હાલો જાઉં અવડે લઈને પછી પાછા હાલ્યા જાય. અને ફેરા હશે તો હમણાં પછી કરશું. તો અત્યારમાં હું લેતો આવું. જોઈ લ્યો આપણે આ રહ્યો એ રસ્તો લાલપર પહોંચાઈ સિરામિક સિટી મોરબી. ચાલો તો અત્યારે સવારમાં આપણે આવી ગયા લોડિંગ કરવા માટે ને લોડિંગ કરી લીધું છે દોસ્ત. ને આ રહ્યું આપણે કારખાનું છે જોઈ લો ઓફિસ છે. તો હાલો મિત્રો અહીંથી લોડિંગ કરીને હવે આપણે જવાનું છે. આપણે જવાનું હોય માટેલ રોડે જવાનું માટેલ ગામ વટી. તો જઈએ ખાલી કરવા માટે બરોબર. તો બિલ બની જાય ને એટલે પછી જવા દેવી સમજ્યા તમે. અને સવારમાં કેવું એક્સિડન્ટ થયું ભાઈ સમજ્યા. ખટારામાં તો બહુ ધ્યાન રાખવું પડે. બ્રેક લાગે નહીં ને ડાયરેક્ટ જતા રહે એમ ગપ દઈ ખબર ના પડે. આપણે આનું એવું જ છે. આનું વાઇસર તૂટે એટલે આ બ્રેક ન લાગે આમાં આ જાય શું દઈને. તો ચાલો મિત્રો હમણાં આપણે જવા દઈ અને બિલ બને પછી નીકળીએ. ખાલી કરીને હવે જાય ગોડાઉન. તો આ પકડી લીધો આપણે હાઈવે. ચાલો મિત્રો અવડે હેલા જાય. ફેટ લાગી આમાં હાલ જ કરે રિક્ષા વડિયા વાળો રોડ યાર. શું કરીએ 1 નંબર તોય થઈ ગયો કેવાય. બાકી પેલા હતા ખાડા ઘડિયા નકરા આ રોડમાં. ચાલો જવા દે ગોડાઉન. તો શું કરે વાલટી અત્યારે ભાઈ આપણે આવી ગયા ક્રોસિંગ કરવા માટે. તો અત્યારે પહોંચાય આપણે ગાડા ભાઈ જોઈ લ્યો. આપણે હતા ભાઈ આયા હે જો દેખાડું તમને. અમે બે રિક્ષા લઈને એક ખાલી કરી નાખી. આ ખાલી કરવાની છે. શું કે હતા ભાઈ શું ખાલી કરવાનું હોય? કેટલું કર્યું? 50 રહ્યા હે ને આટલા ભર્યા હે બરોબર. ખાલી કર્યું એમાં હતા ભાઈ થાકી ગયા હે
બરોબર દુખવા મંડી. ક્યારે દુખવા માંડી ને હા. બીજું કઈ નથી થતું ને હા, બીજું કઈ નથી થતું હો. હા તો હાલો ખાલી કરી નાખી પેલા હો હા 1800 કિલો વજન એમ ને એવું આવા ફેરા જ કરે એટલે હું પૈસા મળે ને વધારે देख लेજો बराबर है ना अभी ऊपर डाला હા વાડીઓમાં કામ ऊपर કરે का છે 100 रुपया टन का लगता है આ ગાડી વાળા ભાઈ આવી ગયા હે હા મજૂરી દેવાની ના પાડે હે હા હા આ વિડિયો ચાલુ હે किसमें 3 दिन तुम्हारी गाड़ी नहीं भरेंगी 3 दिन लोड नहीं होगा देख लेना ना, ना वे। भाई आया था क्या बोला ये वाले मारे कब आया हो तुम मैं आया हूँ 12 बजे आज हाँ 20 गाड़ी आ गया था 20वां नंबर मेरा था 20वां नंबर तुम्हारा है ना तो कल ही लोड होगा कल ही लोड होगा कल लोड हो जाएंगे अभी लोड नहीं होगा जाऊंगा नहीं यही सोऊंगा हाँ ये सही है कहाँ पे रहते बाढ़ में बर वो कहाँ पे आया कश्मीर तुम्हारा गांव कौन सा हाँ बाढ़ में राजस्थान राजस्थान તમારે જવું અહીંયા રેવા હું લેવા તું વિડિયા બેંક ગયો ને નાનું બટેટ હોય ઘાલ એ તમે ચાલુ કરો આ ખાલી કરવા માંડો હું ભરે હું સામે લગાડું લાઈન જો સામે તમે આ કરો હું હા હા તમારે તો એટલે આરામ ને આરામ કા હા હા અત્યારે મેં બે થપ્પા મેં કર્યા અત્યારે મેં નાખ્યા થોડીક દયા લવાય હા રાખી દયા બે થપ્પા મેં માર્યા 35,000 કલાકો પૂરી કરી દો તો આ દયા કઈક લાવે અને અમારા ધંધામાં નીકળે હા તો આજ આખો દી ના બે જ ફેરા કર્યા હું ધંધામાં નીકળેલો જ છું હા હવડે હવડે ચડાવો એવી રીતે એટલે હું જ કામ થઈ જાય મસ્તી નું ગીત વાગે લો તો એક વાર આમ કરો તો ડિસ્કો કરો તો એક વાર નથી ઉતરતો ના ના હરખો કરો રે આવા ડિસ્કો હા એમ નાખો અહીંયા કઈ નથી આ બોક્સ માં પડી જાય છે રો બચાના આ નાખ દો અહીંયા હાલો ઉપર આવી જાઓ અહીંયા નાખ દો ને અહીંયા કઈ નથી અહીંયા હાલો ઉપર હા એમ હાલો 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 અમારે એ કામ કરવાનું તમારી ઈચ્છા અમારે ખાલી કરવાની નહીં લે હાલો કરવા ઊંડો ખાલી હાલો હું જાઉં છું રેડી આપણી રિક્ષા ખાલી થઈ જઈ આજ મેં તમને હું મદદ કરાવી મારે પૈસા નથી જોતા હાલ છે હા એમ નાખવા માંડો હાલો 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 હાલો
છે અમારે ભરતભાઈ, તમે ઓળખતા દઈશો, જોઈ લો. હું કેવો ભરતભાઈ? કઈ કેવાય ગયું છે નહીં. કા આપણે 1 કલાક પછી કઈ હાવ ઘરના 1 કલાકમાં માહિતી આપણને મળી જાય છે. શું મળી જાય છે? અત્યારે માવો ખાધો આબીભાઈ શેઠ જો હિસાબ કરે, કલુભાઈ જો આમ બેઠા, એ અમારા બીજા શેઠ, એમની પાસે ઉપાડ લેવાનો હોય. શું કહો? ઉપાડ લેવાનો એ તો થાય જ છે. હું કહો? હવે આપણા બાપનું આવી એટલું નહીં ને આપણા બાપનું થઈ ગયું છે. હા. અત્યારે નવું લીધું. શું? હા. હોય હા. આ બધું આપણું જ છે, એટલે આટલું જ છે હો. બાકી બીજું બધું બીજાનું છે. હું ના દે આખો ફોટો પાડ. હા રેડી હાલો તા પછી હવે અત્યારે હું જવું ઘરે, કારણ કે મારે જવાનું હોય અત્યારે વાંકાને એવું રેલવે સ્ટેશન મારે જવાનું છે. અને મરી જવાનું ના ના જીવવાનું છે. તો વાંધો નહીં. વ્લોગ બ્લોગ કોણ બનાવશે અમારે તારા વગર? તો कोई बात नहीं. लाइक करना, सब्सक्राइब करना, फॉलो करना. हाँ. इंस्टा आईडी क्या है तेरी? क्यूट चंदू क्यूट चंदू. वहाँ कहीं है 143. 143. फॉलो कीजिए. अच्छा लड़का है. तो इसके लिए कोई लड़की हो तो बोलना. हमारे कुआरा है, कुआरा सा. कोई बात नहीं. हालो तार. हेलो भाई. अच्छा मस्ती ना टाइम है, मस्ती कर. हाँ. बोल मारो. તો ફાઇનલી મિત્રો અત્યારે રાત પડી ગઈ છે, રાતના વાગ્યા એ 11:40. તો જાય અત્યારે વાંકાનેર. તો આપણે બાબુભાઈ જાય વિદેશ ટૂર માટે, તો મેં કીધું મૂકી આવીએ એમને. તો ચાલ્યા જાય બરોબર. આપણે મોરીભાઈ આપણે આગળ રિક્ષા, અને આ છે આપણે હોટલ, આ બાજુ છે આપણે હોટલ, આ છે રોડ, અને આ છે આપણે અમે ટ્રેક્ટર જોઈજે ટોલું દેખાય ને. મેં કીધું અંધારાનું શું દેખાતું ન હોય, સમજો. એટલે થોડુંક ટાઈટ વાય છે, એટલે ટોપું થોડા એ નથી પહેર્યો ટોપો, કારણ કે આગળ ટાઈટ ન હોય. ધૂળ પડી, મારી ડેરીમાં ધૂળ પડી, ડોખા 2 વખત નપાઈ હતું. આ હોન્ડામાં 2 વખત નપાઈ ગયો. બોલ સાહેબ ને કહી દેવાય હાલો 500 રૂપિયા અને કઈ નાખો 5 કઈ. હે સાહેબ બદલા થાય કાકા નકરા બદલા જ કરે સાહેબ. તો તા અહીંયા જઈને ઓલા ના એમનો નંબર ના મારી પાસે ફોન કરી. હા હું ગયો ને આઠડો મેં કીધું કેવો છે આપણે અહીંયા જુનાગઢ કરતા કે મોટો છે. હા એમાં મોટો હોય, આઠડો કેવડો હોય? એ બહુ મોટો હોય, ફૂટપાથ વાળો આઠડો બહુ મોટો હોય. તો પછી આઠડો જોવા ગયો ને તો સાહેબ કે આયા શું કરો ખબર ન પડતી.
મિત્રો આપણે રખડતા રખડતા ક્યાં પહોંચી ગયા છે? આપણે હતા ઠેઠ સામે હતા. અહીંયાથી આપણે રખડતા રખડતા ઠેઠ અહીંયા આવી ગયા છે. અને આ બે જો બેઠા છે. ક્યાં જવાનું હે મોટા? અહીંયા શું હે? મુંબઈ એવું હોય ને કે અહીંયા મેં સેટ કર્યું હે કામનું. હા મેં કીધું થોડું ત્યાં જાતો હું, એક આટો મારતો હું, સમજો. પછી કદાચ ધીમે ધીમે કદાચ આપણે આગળ આવી જાય ને તો પછી આપણું પત્તું હકાવવાનું, સમજો. એટલે મેં કીધું એક મુંબઈ આટો મારતો હું. ત્યાં કારણે 3-4 જગ્યા આપણે ગોતીએ, બરોબર. એટલે કામનું થોડું ખર્ચું આવે એવું છે. પછી એવું લાગે તો તમને બધાને અહીંયા ચડાવાય બિઝનેસમાં. રેડી? જોયું મિત્રો, બિઝનેસમાં ચડાવવાની વાત કરી આવડું આપણને. તો ફાઇનલી મિત્રો આપણે બાબુડા ને ચંદ્રેશભાઈ ને બાય બાય કહી દઈએ. આવજો. હાલો જવા દઈએ. આવજો તારે.